માંગરોળના વતની અને મરીન પીઆઈ સલીમ સાટીનો સેવા નિવૃત્ત કાર્યક્રમ યોજાયો। માંગરોળથી જીતુ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। માંગરોળ તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો, ધાર્મિક ગુરુઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, રાજકીય નેતાઓ, પરિવારના સભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહી પીઆઈ સાટીને ફુલહાર અને સાલ અર્પણ કરી વિદાયમાન આપ્યું। માંગરોળ મરીન પીઆઈ તરીકે ફરજ બજાવતા અને 38 વર્ષ સુધી વિવિધ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવી બાહોશ પોલીસ તરીકેની છબી ઊભી કરનાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર સલીમભાઈ સાટી માંગરોળ મરીન વિભાગમાં પીઆઈ તરીકે છેલ્લા 1.5 વર્ષથી સેવાઓ આપતા હતા। નાદુરસ્ત તબિયતને પગલે વય મર્યાદાને 1 વર્ષ પહેલા સ્વૈચ્છિક નિવૃત્ત થતા માંગરોળ ડીવાયએસપી કોડિયાતરની અધ્યક્ષતામાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માંગરોળ ખારવા સમાજના પ્રમુખ પરસોત્તમ ખોરાવા, ઘાંચી સમાજના પ્રમુખ મામદ હુસેન ઝાલા તેમજ મુસ્લિમ સહિતના આગેવાનો, વિવિધ પક્ષના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પીઆઈ સાટીને ફુલહાર કરી સાલ ઓઢાડી નિવૃત્ત જીવન સુખમય અને તંદુરસ્ત રહે તેવી આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ખારવા સમાજના અગ્રણી અને ભાજપના નેતા વેલજીભાઈ મસાણીએ પીઆઈ સાટીના વખાણ કરતા કામ કરવાની આવડત અને કપરા સમયે ધીરજ અને સમાધાનકારી વલણને યાદ કરી ગુનેગારને પણ ખોફ નહીં પણ પ્રેમથી સુધાર્યાના દાખલા આપ્યા હતા। આ સમય હાજર સરકારી વકીલ શ્રી માળી સાહેબ તેમજ સીપીઆઈ સમીર મંગરા અને શીલ પીએસઆઈ ચુડાસમા, ચોરવાડ પીએસઆઈ ગઢવી સાહેબ અને માંગરોળ પીએસઆઈ શીતલ સોલંકી મેડમ એ સાટી સાહેબની કામ કરવાની રીત અને અનુભવો યાદ કર્યા હતા। આ વિદાયમાનના પ્રતિ ઉત્તરમાં નિવૃત્ત પીઆઈ સાટી સાહેબે પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્ટાફનો આભાર માની ભાવુક થયા હતા। હંમેશા પોલીસ વિભાગને પ્રેમ કરતા રહ્યા છે તેમ કહી હજુ જરૂર પડે તો તમારી સાથે છું તેમ જણાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।